જય માતાજી મિત્રો, આજે છે પૂનમ અને દેવ દિવાળી અને આપણે આવી ગયા છે ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં છે અને મજામાં જ રહો. તો આજે છે દિવાળી, મતલબ પૂનમ છે અને નાની દિવાળી એટલે દેવ દિવાળી કહેવાય. તો આપણે જો તૈયાર થઈને વરાણા જઈએ હતા, વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે અને મેડમજી પાસે. તો વચમાં જો વ્લોગ સ્ટાર્ટ કર્યો રોડ પર, પણ જો સનસેટ હાલ જ થઈ ગયો ને કે તમને મસ્ત વ્યૂ દેખાડો તો આ પણ જો એકદમ મસ્ત વ્યૂ જ છે. જોઈ લે, સનસેટ થતો જ ને તો તમને એના ટાઈમ લેપ્સ મસ્ત દેખાડો. પણ હું આવ્યો અહીં ઊભો રહ્યો એની જસ્ટ 1 સેકન્ડ પહેલાં થઈ ગયો ટાઈમ બોલો સનસેટ જેવો. અને બહુ જલ્દી એમ કે સનસેટ થઈ ગયો. હું પહેલેથી આવતો હતો ત્યાં સુધી સૂરજ ડૂબતો હતો, પણ આટલે આવતો નથી તો હાવ ડૂબી જ ગયો સૂરજ. જો થોડોક દેખાય, થોડોક જો વાદળા આડો હતો એટલે. તો ચાલો હવે જઈએ વરાણા અને વરાણા જઈને તમને બધું બતાવીએ વ્લોગમાં આગળ કન્ટિન્યુ. ચાલો વરાણા. આ હે જો સનસેટનો વ્યૂ, જો આ જો મસ્ત સૂરજ દેખાય. અત્યારના સમયમાં રીલ બનાવી તો 1 નંબર રીલ આવે ગાઈસ. વિચાર હે બનાવવાનો પણ એક નંબરની મજા નહીં આવે. સાથે બહુ હોત તો મજા આવો. ફોનમાં તમને એટલું બધું નહીં દેખાતું, પણ અસલ તમે રિયલ લાઈફમાં જુઓ તો તમને આમ બહુ જ મસ્ત લાગે. તો વરાણા જઈ રહ્યા છે. ચાલો હવે મળીએ વરાણા જઈને. વરાણા પહોંચી ગયા પણ જો જીસીબી ભરાવા માટે આવી છે. ફાઇનલી જો વરાણા પહોંચી ગયા છે. આ ખોડિયારનું મંદિર તમે જોઈ જશે. જો આરતીનો સમય હવે થઈ ગયો છે. જીસી આરતી ક્યારે થાય? 7 વાગે ચાલુ થાય. અચ્છા, 7 વાગે. ત્યાંથી ચાલો આખા બધા. જો આ છે મંદિર. શું કહે? કેટલા વાગે એમ કહું? 7 વાગે. 7 વાગે ચાલુ થાય. એવો. તો ચલો આરતી થઈ તમને બતાવી, તમને દર્શન કરાવી આજે પૂનમના. જય માતાજી મિત્રો, આજે છે પૂનમ અને દેવ દિવાળી અને આપણે આવી ગયા છે ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા માટે. ચાલો તમને પણ દિવ્ય દર્શન કરાવી. તો જો ગેસ મંદિરે આવી ગયા હતા, તો ચાલો હવે તમને પણ ખોડિયાર માતાજીના દિવ્ય દર્શન કરાવી આજે તો પૂનમના દિવસે. ચાલો તો જો આરતી સ્ટાર્ટ થઈ લાગે તો ચલો હવે આરતીમાં જઈએ અને તમને પણ આજે પૂનમના દિવ્ય દર્શન કરાવીએ. આરતીનો લાભ તમને પણ લેવડાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો ભાઈ. હા, જો આરતી સ્ટાર્ટ થઈ ગઈ. જો બધા ભક્તો બેઠા બે જવાનું પૂરે.
તો દર્શન કરી લીધો મિત્રો. તો પછી આપણે જો દર્શન કરીને આવી ગયા છીએ. જો હજુ ના કર્યો તો હજુ એકવાર કરી લો. તો દર્શન કરીને આવી ગયા ને હવે જશું આપણે જીસીએમ ના કરે. તો પછી જો આપણે દર્શન કરીને ફાઇનલી આવી ગયા છીએ અને આ છે જો મંદિર જીસી હવે આવેલી છે. ચંપલ કરીને આવે. તો આજ રાતે આપણે અહીં જ રહેશું, અહીં જ રહેશું, મતલબ ઘરે નહીં જઈએ, રાત અહીં જ રહેશું. જો જીસી એવું કહે હો ગયા જીસી મોડું થાય છે શું? એવું જઈને ખાવાનું હે મોડો ને શું હોય? શું કહે મમ્મીને ફોન કરું કોઈ લાવવાનું નહીં. શું લાવવાનું? તો જો કે દર્શન કરીને આવી ગયા. બાઇક તો પાર્કમાં મૂકી તો બાઇક લઈને હવે આપણે જશું જીસીએમ ના કરે, કેમ કે આપણે રાત આજે અહીં જ રહેવાનું. આ જો ખોડિયાર માતાજીનો બીજો ગેટ, પેલો ગેટ પેલી સાઈડ તમે જોઈ જશો. તો ચાલો જઈ જીસીએમ ના કરે. શું હે યાર? અચ્છા તો જીસી દૂધ ભરવા જઈ એનું હે. જો કાલે લઈ જવાનું નહીં કરવાનો ફોન હે નહીં કરવાનું? તો ચલો હવે મળીએ સીધા જીસી ના કરે જાય. તો ફાઇનલી પછી કરે પડી ગયા ને જીસી જો ખાવાનું લાવે છે. બ્લોગ ના બનાવાય કેમ? કોઈ થોડું પાણી પડતે આજે. શું બનાવે ખાવાનું? દેખાય રોઈ. હે દેખાય રોઈ. દેખાતું છે ને નહીં પાથરું ચાલશે. શું બનાવી જીસી? ના જમવામાં જો પૂરી આ શું હે? ટીકડી 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 ભજીયા રોટલા ને શેનું શાક? બટાકાનું શાક ને આ બધું છાશ છે. તો ચાલો આપણે ખાઈ લઈએ પછી મળીએ ગાઈસ. તો જો ગાઈસ આપણે પછી જમી લીધું અને જો સ્વેટર પહેરાવી દીધું હોય, ઠંડી લાગતી હતી. હા પહેરી જ લો ને હવે શું કરી, સારું લાગે કે ના લાગે? ઠંડી ના લાગે બસ. નહીં આપણે ક્યાં કોઈને બતાવવું હોય. થોડી ઠંડી લાગે ને થોડી જમણવાર ચાલશે એટલે સોરી. ઠંડી મને લાગે. શું લાગે બગા? શું? તો જો ગઈ આપણે રામપુર આવ્યા હતા ને આપણને બધા મિત્રો મળી ગયા છે. જો બધા મળી ગયા છે. આવી ગયા તમે આવી ગયા. આ બાજુ જો આ બાજુ રાસ ગરબા ચાલુ છે. આ છે બાબરીના બંકા, આ છે રામપુરાના અને એમાં આ અમારે અનિલભાઈ તો જો કે આપણે રામપુર આવ્યા હતા. શું લેવા આવ્યા હતા જીસી? ખાલી જોવા માટે. એવું રાસ ગરબા જોવા? રાસ ગરબા જોવા માટે આવ્યા હતા. જો ગાઈસ ચાલુ છે મેલડી માતાજીના. કોકનો બાળક. જો બીજી વાર પ્રસાદી આવી ગઈ છે. તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને આજનો વ્લોગ મને એટલું જ. વ્લોગ કેવો લાગ્યો જણાવજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.